હે માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ હોય, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો ફરીથી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજ ફરીથી પાછા આજે વાડીએ આવી ગયા છે નિરણ લેવા. આજ અમારે રજા તો નથી કારખાને, પણ આજ રજા રાખી હતી. આજ મામાને ઘેર હતો સારું પ્રસંગનું કામ, એટલે રાખી હતી રજા. તો આજ પાછા વાડીએ આવી ગયા છે અમે નિરણ લેવા. તો વિડીયો બનાવ્યો આપણે નિરણ લઈ લઈએ ફટાફટ ને પાછા નીકળી જાય ઘેર, કેમ કે આજ નોરતું પાછું ચોથું થઈ ગયું, એટલે માતાજીનો થાળે ધરવાનો છે. એટલે આજ બપોરના અત્યારે વાગી ગયા છે આપણે 3:30, એટલે આજ મોડું થઈ ગયું. વ્લોગ અત્યારે ચાલુ કર્યો બપોર પછીનો. તો હાલો વિડીયો બનાવ્યો આપણે આજ નિરણ લઈને જઈએ ફટાફટ ઘેર. તો હાલો ગાય નિરણ લઈ લઈએ. તો મિત્રો ઝટકા બંધ કરી દીધું છે ને આ જો આ નિરણ છે આપણે લેવાનું છે. આજ હવે હમણાં વરસાદ હતો કે નહીં, પવન હતો એટલે પડી ગઈ છે. આમાંથી અત્યારે ધીમે ધીમે વાઢી લઈએ. તો આમાં આપણે તો છે ને સેતુડા 2 હતા ને, તો એક પાછું જો પાકી ગયું. તો હવે પાછું એક તોડી લઈએ આપણે, પૂરા કરી દઈએ, ખાઈ જઈએ, નથી રહેવા દેતા પાછા અહીંયા કોઈ. હવે વાઢવાની છે, જો આ પડી ગઈ છે. હવે ઊભી ન થાય, આમને વાઢી લઈએ. અમુક અમુક જગ્યા છે આમ ઊભી છે. હાલ વાઢે રે, તમે વાઢો, હું નહીં વાઢું. લે મને થોડું વાટતા આવડે. તો કોણ વાટશે? તમને કીધું બાબા, મને નથી કીધું. તો આપણે શીખીએ. આખી તો મહેશ જવાર વાટે છે હવે. આમાં જોઈ ને, હા આમાં ધૂળ આવે. ક્યાં સાવા દેવમાં લાગી જાય એવી છે. તો મિત્રો મેં જો એટલી જવાર વાઢી લીધીશ. તો રવિનાનો વારો છે વાઢવાનો. હવે એ ઘડીક વાટશે, આપણે ઘડીક કાંટા મારી લઈએ. આપણે એટલું બધું નથી ફાવતું વાળતા ને એવું કાંઈ કામ ખેતીનું, કેમ કે આપણે હીરા ઘાવાના હોય. આ બાજુ તો જવાર છે પડી ગઈ બહુ હેઠી, ઓલી બાજુ ઊભી, આ બાજુ પડી ગઈ. હમણાં હતો 2-3 દિવસ વરસાદ બહુ જ ન નથી, પવન હતો હારે એટલે પડી ગઈ. મારે કપાસ છે અત્યારે આ તડકો બહુ જ નો તડકો છે. અમે 2 દી પહેલાં આવ્યા છે ને શુક્રવારે, ત્યારે તો નહોતો તડકો એટલો બધો. આજ તો બહુ તડકો છે, ગરમી બહુ જ થાય છે. એટલે આ મિરસી છે ને હવે અમારે કરમાઈ ગઈ. કપામાં મિરસી છે, આવું કરમાઈ ગઈ છે. પાણી લાગી ગયું છે આ મિરસીમાં. હવે કાલ નાખી દીધું છે આમાં ખાતર ને, એટલે વળી કદાચ ને સારી થઈ જાય. આમાં છે અમુક છોડવા છે ને લીલા છે, બાકી કરમાઈ ગઈ. કપાસ છે ને મસ્તનો છે. અમારી બીજી વાડી છે એમાં તો નાનો છે, પણ આમાં છે ને બહુ ખાતર દેશી નાખીએ ને, આમાં તો મોગરા જો ખૂટી નાખાશ, નકર તો મારથી બહુ ઊંચો વી જાત. તો આ છે ને અહીંથી મોગરા ખૂટી નાખાશ, એટલે કપા બહુ ફેલાઈ જાય ને, એટલે સારો થાલ આવે. તો આ છે ને આમાં કેટલું તો ઝીંડવું છે. આપણે હવે કદાચ ને આમાં છે ને 35 ઝીંડવા છોડવામાં મને તો દેખાશ પહેલાં છોડવામાં, બાકી તો આમાં છે ઘણા ઝીંડવા દેખાય છે. આ જો આમાં કેટલું ઝીંડવું છે. આ બાજુ છે ને આ જો આ તો જવાર ઊભી છે, તો જો કેવડી મોટી બુધની છે. બીજી બધી પડી ગઈ, હવે એ વાઢવાની છે. આજ આપણો વારો આવી ગયો આજ, નકર તો હું કોઈ દી ન આવું, કેમ કે મારા બાપાની હોય ને એટલે એ વાઢી જાય. એ હું ન હોય, કેમ કે મારે જવાનું હોય કામે કે નહીં, એટલે હું કામેથી આવું મોડો ને, એટલે ન. હવે રવિનાઈ થાકી ગઈ કે હું હવે નહીં વાઢું, તમે વાઢો. તો હું વાઢું જ હવે. વેડિયામાં બનાવ્યો, હાલો. બહુ ખ્યા સાવા દેવમાં હરખી વાઢો. વાગી નથી પડી ગઈ, પડી ગઈ છે એટલે. આવું મેં કોઈ દી નથી લાગ્યું, પહેલી વાર આવ્યો.
મેં કોઈ દી નથી વાઢી. હજી તો લ્યો એટલી થોડી થાય. તો મિત્રો છે ને ફાઇનલી આપણે નિરણ વાઢી નાખીશ. તો રવિના છે ને ભેગી કરે છે હવે. એ અહીંથી હું આમ પાડતો હતો ને એ અહીંથી હારેસ ને અહીંયા છે ને બાંધી નાડી લઈ જવાનું છે હવે ઘેર. તો એટલી થઈ ગઈ જો વાકી થઈ ગયા તો ઝવેર. તો મહેશ હવે દાંડો કાપવા જશે ને હાટું. હવે મિત્રો એટલો મોટો દાંડો કાપી લીધો ખાવાનો છે હવે આને. મહેશને તો સારું આવડે છે. તો મહેશે ચાલુ કરી દીધું છે દાંડો ખાવાનું. હવે કેવો છે ખાય તે ખબર પડે. મળો છે મોળો છે. થારો બીજો કાપીએ. તો મિત્રો છે ને નિરણ હવે વઢાઈ ગઈશ. તો હવે ખેતરમાં છે ને આટો મારી લે. તો આટો મારતા મારતા છે ને છોડવામાં જોયું ને તો કપા તવડી ગયો. તો આ કપા તવડવાની હવે શરૂઆત થઈ ગઈ. આ એક બે છોડવામાં છે ને તવડી ગયો. તમારે આ 4 ડાબકા તવડી ગયા. તો આપણે છે ને એક ડાબકું લઈ લઈએ ના છે ને દીવા કરવામાં પહેલી મુહૂર્ત કરી નાખીએ. તો આ છે ને અમારો કપાસ છે. આ અમારો એક કપાસ છે ને બહુ મોટો છે. જો આ કપાસ છે ને નાનો નાનો છે. આ જો તમને હું કહેતો ને કે ઝીંઝો આ ટાઈપનું બુલેટ ખડ છે અમારે. અત્યારે જો આ બાજુ થોડુંક મોટું છે ને અત્યારે જો રવિના કેસ કે અહીંયા એક ડાબકું થઈ ગયું છે. એક કપાસ અલગથી છોડવો હતો ને એમાં જો આમાં સારો થઈ ગયો છે. હવે કપાસ તળવાની શરૂઆત થઈ ગઈ. તમારે આ જો આ ઝીંઝવો છે બુલેટ ખડ છે અમારા. એકવાર આનાથી વાટ શરૂઆત કરી દઈએ. આનાથી શરૂઆત કરીએ ને સેટ વલ્લે હેઠે પહોંચીએ ને તો હવે પાછું થઈ જાય એટલે ડૂબતું નથી. તમે આવું સોંપી દેજો. અમારે જો એક બાજુના ખેતરમાં ઓલી કર જો મોટું મોટું છે. અહીંથી ઝૂમ કરીને દેખાડું. જો આ ખડ છે ને બુલેટ ખડ એ કેવડું મોટું મોટું થાય. જાણે આપણે થાય ને કે બાજુમાં વાડ શેવડીનો વાડ કર્યો ન હોય એવું ખડ થાય છે. તો આપણે છે ને માલ ઢોર હોય ને તો આવું વાઈ દેવાય એટલે ડૂકે જ નહીં. તો આપણે છે ને હજી એટલામાં કાંઈ નથી કપાતો એવડો. હવે આ છે ને અહીંથી અમારો કપા પૂરો થઈ જાય. આપણે છે ને થોડાક સુધી હાલ્યા જાય. આમાં ભૂંદણા છે કે નહીં એટલે અમારામાં વાળાને તોડી નાખે. અમે કાંઈ વાહુ કરવા નથી આવતા. જો અહીંથી વટી જાય. આ એનો રસ્તો છે ભૂંદણાનો. અહીંથી જાય તે બધું હેરખું કરતા જાય. અત્યારે તો ઝટકા અહીંથી જો કેટલા વાળા. અહીંથી એક વેત જ ખાલી ઊંચો છે તોય આ ભૂંદણા આની નીચેથી વયા જાય. એને ઝટકાઈ નથી લાગતા. હવે આની કંઈક દવા ગોતવી પડશે. ગરમી બહુ જ થાય. આમાં હવે મરચાં આવવા માંડ્યા છે. ફૂલ આવી ગયા મરચીમાં. અમુક છોડવા છે ને લીલા છે. તો આ કેવા લીલા મસ્તના છે. આમાં અત્યારે ફૂલ આવી ગયા. જો આમ કરમાઈ ગઈ છે. તો હાલો મિત્રો આપણે હવે નિરણ લઈને ઘરે જઈએ. તો વિડીયો બનાવ્યો આપણે હવે મોડું થઈ ગયું છે. અત્યારે આ સાંજના 4:30 વાગી ગયા. તો નિરણ ધીમે ધીમે વાળતા હતા. આપણે કોઈ દી નથી આવડતું. મારા પપ્પા આવે ને તો એ વાઢી જાય કાંઈ મહિના. આપણે કોઈ દી ન આવીએ કેમ કે આજ કામે નથી હું ગયો. કામે વયો જામ ને હીરા ઘઉં એટલે હું કોઈ દી વાડીએ ન આવું. આ 2 દાણ પાછો આવી ગયો. નકર તો હું કંઈક જ આવું ભાગે વાડીએ હું આવું. તો હાલો મિત્રો તો વિડીયો બનાવ્યો આપણે હવે ઘેર જઈએ. મિત્રો અત્યારે ઘેર જતા જતા છે ને પાણી તરે લાગી. તો આપણે છે ને વાઈમાંથી પાણી પી લઈએ. આ વાળાને ટપકવું પડે. તો આ વાઈમાંથી આપણે ભરી લઈએ પાણી ને પી લઈએ છે ને. જો આ વાઈ આખી ભરાઈ ગઈ છે. અમારે હિસવું ન પડે. અત્યારે આ હાથે અંબાઈ જાય છે આખું. તો છે ને મિત્રો આ શું વસ્તુ છે તમે છે ને કોમેન્ટમાં કહી દેજો મને. અમારે આ છે ને પંખો નથી. આ જોઈ લેજો. તો આપણે છે ને પાણી પી લઈએ. તરે લાગી છે કેમ કે ઘરથી છે ને પીધા વગરનો આવ્યો હતો પાણી. એટલે જો આ અત્યારે
ઓલે દાણે આવ્યા તો પાણી આપણે હા હાથે અંબાઈ જતો હોય છે નથી અંબાતું. આ તૂટી ગયો હોય તો લીરો નહીં તૂટે. સારું છે હિસવાનું. નાવાનું મન થઈ ગયું છે આમાં. આમાં નથી ભરાતું. આમાંથી હાથે અંબાઈ જાય તો આપણે ટ્રાય મારીએ નથી. એ બાજુ એઠું છે, આ બાજુ ઊંચું છે. તો આમાં શું ને કાઢીને સાવી ગીઝામાં છે કાઢી લઈ પહેલાં. જાઓ મિત્રો, અહીંથી અંબાઈ જાય. હા, અંબાઈ ગયું. મને તો બીક લાગે કે ભાઈમાં ફોન પડી જાય નહીં. હાલો તો ભરાઈ ગયું પાણી તો પી લઈ. અહીં જો દૂધ્યું થઈ ગયું છે એક મસ્તનું. એ બગડી ગયું. આ અમારું મશીન છે. અહીંથી અમારે આખું વરસ છે ને પાણી પાવાનું મશીનથી, મોટર નથી. તો હાલો મિત્રો, આપણે પાણી પીને ઘરે નીકળી જઈએ. તો મિત્રો છે ને આપણે એક ખેતરમાં વટી ગયા નિરણ લઈને. તો રવિને આગળ છે ને નિરણ લઈને મારી વાટે કહીને વિભીશ ને રાડ્યું નાખે છે. હવે આપણે પૂછીએ ને કાંઈ નાથી એક ખેતર વેટાડ્યું, વજન લાગ્યો તે કેવું થાય પૂછીએ આપણે. ગરમી છે બહુ જ, તડકો બહુ પડે કે નહીં એટલે પૂછીએ આપણે શું થાય છે એમ. કેવું લાગે નથી ઉપાડીને આવ્યા પછી? કેવું મોટું થઈ ગયું. હાલો મિત્ર, આપણે નિરણ લઈને આવ્યા છે ઘેર. તો છે ને ઘેર આવતા પાટી ભાળી ગઈ. નિરણ ત્રીજા કૂદકા મારે છે. હવે વળિયા લેશ. હવે અમારા એક છે ને તો એટલી નિરણ હારવી પડે છે. ચાલો મિત્રો, તો કેવો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ વ્લોગને આપણે કરીએ પૂરો. તો ફરીથી મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણે આ વ્લોગને કરીએ પૂરો. સબસ્ક્રાઈબ કરી દેજો.